સમાચાર ખેડાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ખેડાનું કઠલાલ કે જ્યાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે। પીઠાઈમાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। એક ખેતરમાં 11,88,000ની કિંમતનો ચાઇનીઝ દોરીનો જથ્થો રાખવામાં આવ્યો હતો। બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા તો ખેતરમાંથી ચાઇનીઝ દોરીના 98 બોક્સ મળી આવ્યા છે, જેની બજાર કિંમત થાય છે 11,88,000 રૂપિયા। અમારા સંવાદદાતા જલ્પેશ પટેલ પાસેથી जानकारी प्राप्त કરીશું। જલ્પેશ, ચાઇનીઝ દોરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે, આટલી મોટી સંખ્યામાં ચાઇનીઝ દોરી આવી ક્યાંથી? ચોક્કસથી ચાઇનીઝ દોરી આવી ક્યાંથી એ તો તપાસનો વિષય છે, કારણ કે જે રીતના ખેડા એલસીબી દ્વારા દરોડા કરવામાં આવ્યા, જેમાં 11,88,000 રૂપિયા જેટલો મુદ્દામાલ જે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો છે તે મળી આવ્યો છે। કહી શકાય કે પીઠાઈમાંથી આ જે સમગ્ર જે ચાઇનીઝ દોરી છે તે મળી આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે મનીષ મનુભાઈ પટેલ, જે રહેવાસી સિંહુજ મહુધા તાલુકાના સિંહુજના હતા છે, તેમને આ ચાઇનીઝ દોરીનો જથ્થો મંગાવ્યો હતો અને મહેશભાઈ ઉર્ફે પંકજભાઈ પટેલ ના ખેતરમાંથી આ તમામ ચાઇનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો છે। કહી શકાય કે જે રીતના ઉત્તરાયણ નજીક આવી રહી છે અને જે રીતના ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવા માટે ન કરવા માટે સરકાર જે રીતના કહી રહી છે અને પોલીસ પણ સતર્ક છે, તે જ રીતના ખેડા એલસીબીએ એક સફળ ઓપરેશન પાર પાડી બાતમીના આધારે દરોડા કર્યા અને મોટી માત્રામાં ચાઇનીઝ દોરી, એ જ ચાઇનીઝ દોરી છે કે જે લોકોનો જીવ લેતી જે ચાઇનીઝ દોરી છે, આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો, ક્યાં લઈ જવાનો હતો અને ક્યારનો આવ્યો હતો તે તપાસ શરૂ કરી છે। જી આભાર જલ્પેશ જાણકારી આપવા માટે। તો હવે તપાસ એ થઈ રહી છે કે આટલા મોટા પ્રમાણમાં 98 બોક્સ ચાઇનીઝ દોરીનો જથ્થો આવ્યો ક્યાંથી, કોણે મોકલાવ્યો?